જેતપુરના આંગણે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો હતો। આન બાન અને શાનથી જેતપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્વાનદળના કરતબ અને ભાતીગળ રાસે આકર્ષક જમાવ્યું હતું। રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઈ હતી। સમગ્ર જેતપુર પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ગુજરાત રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું નેતૃત્વ કર્યું હતું। ધ્વજવંદન બાદ મંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ તકે પ્રોબેશનરી આઈપીએસ ઓફિસર પ્રખર કુમારના નેતૃત્વમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસપીસી અને અશ્વદળની પ્લાટૂન કદમતાલ સાથે શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજાઈ હતી, જેના ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પોલીસ ડોગ સ્ક્વોડ બની હતી। હેરી અને માઇટી નામના શ્વાનો અદ્ભુત કરતબો બતાવી રાષ્ટ્રધ્વજને સલામી આપતા ઉપસ્થિત જનમેદની અભિભૂત થઈ હતી। ઉજવણી દરમિયાન જેતપુર અને પેટલાની વિવિધ શાળાઓના બાળકોએ પ્રસ્તુત કરેલા યોગ નિદર્શન અને દેશભક્તિ ગીતોએ વાતાવરણમાં નવો જોશ ભર્યો હતો। ગોંડલના સપ્તક ગ્રુપ દ્વારા રજૂ કરેલા પરંપરાગત અઠીંગો રાસ અને ચોરવાડાના ગ્રુપ દ્વારા રજૂ થયેલા હોળો રાસ જેવી ભાતીગળ કૃતિઓએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી જીતુ વાઘાણીએ જેતપુરની ધરતીને બિરદાવતા કહ્યું કે આ ભૂમિએ સ્વ સવજીભાઈ કોરાટ અને સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા કદાવર નેતાઓ આપ્યા છે। તેમણે જેતપુરના ગૌરવનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે વર્ષ 2016 બાદ એટલે કે પૂરા 10 વર્ષ પછી ફરી એકવાર જેતપુરને જિલ્લા કક્ષાના ધ્વજવંદનનું યજમાન પદ મળ્યું છે, જે સમગ્ર પંથક માટે આનંદ અને ગૌરવની વાત છે। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતા ટેબલોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદ, એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગાન સાથે ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી। 77મો પ્રજાસત્તાક પર્વ આપણું બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરને દિવ્ય ચેતનાને વંદન કરું છું। સમગ્ર દેશમાં લાડેલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે। રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને શુભકામનાઓ આપું છું। મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદવીરોને, જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે। પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામના।